હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે એસબીઆઈ બેંકમાં જે કાયમી ક્લાર્કની ભરતી આવી છે તેની સંપૂર્ણ પ્રોસેસ વિડીયોમાં વાત કરવાના છે। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો, તેમજ વિડીયોને લાઇક કરી દેજો અને તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા ભરતી રિલેટેડ તેમજ ભરતીની અપડેટ તેમજ યોજનાકીય વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો એસબીઆઈ જે બેંક છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, તેમાં જુનિયર એસોસિએટ ક્લાર્કની ભરતી આવી છે। જેમાં ભરતીની કુલ જગ્યાની વાત કરીએ તો 14,300 પ્લસ જેટલી જગ્યાઓ છે અને ફોર્મ ભરવાની અંતિમ તારીખની વાત કરીએ તો દર્શક મિત્રો 7 જાન્યુઆરી સુધી તમે ફોર્મ ભરી શકશો। ત્યાર પછી દર્શક મિત્રો, આ ભરતીમાં ફોર્મ ભરી શકે તેની વાત કરીએ તો દર્શક મિત્રો, જે લોકોએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી લીધું છે, કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતક થયેલા છે, તે લોકો આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે। તદુપરાંત જે વિદ્યાર્થી મિત્રો કોલેજના છેલ્લા વર્ષમાં અથવા છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે, તે લોકો પણ આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે ઉંમરની વાત કરીએ તો ઉંમર 20 થી 28 વર્ષ જે લોકોના થયા છે તે લોકો આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે। તેમજ એસસી એસટી કેટેગરીના ઉમેદવારો તેમજ ઓબીસી ના ઉમેદવારો માટે વર્ષમાં છૂટછાટ આપવામાં આવે છે। તો એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવારો છે તેમને 5 વર્ષ વધારાના આપવામાં આવે છે। ત્યાર પછી ઓબીસી ના જે ઉમેદવારો છે તેમને 3 વર્ષ વધારાના આપવામાં આવે છે। ત્યાર પછી આપણે ડિસેબિલિટી વાળાની વાત કરીએ તેમજ માજી સૈનિકની વાત કરીએ તો તેમને 10 થી 15 વર્ષ વધારાના છૂટછાટ આપવામાં આવે છે। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે ભરતીમાં ફી ની વાત કરીએ તો જે લોકો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવે છે તે લોકો માટે 750 રૂપિયા એપ્લિકેશન ફી રાખવામાં આવી છે। જ્યારે એસસી એસટી અને ડિસેબિલિટી તેમજ માજી સૈનિકો માટે તેવા ઉમેદવારોને અરજી ફીમાં મુક્તિ આપવામાં આવી છે। ત્યાર પછી આપણે એક્ઝામની વાત કરીએ તો દર્શક મિત્રો, પ્રિલિમ એક્ઝામ જે છે ફેબ્રુઆરી 2025માં યોજાય તેવી શક્યતા છે, સંભવિત તારીખ આપવામાં આવી છે। જ્યારે મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો દર્શક મિત્રો, માર્ચ એપ્રિલ 2025માં લેવાઈ શકે છે। અને જગ્યાની વાત કરીએ તો દર્શક મિત્રો, સૌથી વધારે જગ્યા છે ઉત્તર પ્રદેશમાં 1894, મધ્યપ્રદેશમાં 1317, પશ્ચિમ બંગાળમાં 1254, મહારાષ્ટ્રમાં 1163 જગ્યાઓ છે। જ્યારે ગુજરાતની વાત કરીએ તો 1375 જેટલી ગુજરાતમાં જગ્યાઓ છે। તેમાં કેટેગરી વાઇઝ જગ્યાની વાત કરીએ તો દર્શક મિત્રો, એસસી ની 75 જગ્યા છે, એસટી ની 160 જગ્યાઓ છે, ઓબીસી ની 289 જગ્યા છે, તેમજ ઈડબ્લ્યુએસ ની 44 જગ્યા છે અને જનરલ ની 1073 છે। આમ કુલ મળીને 1375 જેટલી ગુજરાતમાં એસબીઆઈ બેંકમાં જુનિયર ક્લાર્કની ભરતી થવાની છે। તો દર્શક મિત્રો, તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરી દેજો। ત્યાર પછી આપણે દર્શક મિત્રો અભ્યાસક્રમની વાત કરીએ એક્ઝામની તો 3 તબક્કામાં છે જે પરીક્ષા યોજાવાની છે। તેમાં પ્રિલિમ પરીક્ષાની વાત કરીએ તો 1 કલાકનો સમય રહેશે અને 100 માર્કના ઓબ્જેક્ટિવ ટેસ્ટ આપવાની રહેશે, જેમાં અંગ્રેજી છે, ન્યુમેરિકલ એબિલિટી અને રીઝનિંગ એબિલિટી, મેથ્સ અને રીઝનિંગ છે। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે મેઇન્સ એક્ઝામની વાત કરીએ તો 2 કલાક ને 40 મિનિટનો સમય રહેશે, 200 માર્કના એમસીક્યુ ટેસ્ટ આપવાની રહેશે। જેમાં વિષયની વાત કરીએ તો જનરલ ફાઇનાન્સ, અવેરનેસ, જનરલ ઇંગ્લિશ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, રીઝનિંગ એબિલિટી, કમ્પ્યુટર। ત્યાર પછી જે દર્શક મિત્રો પ્રિલિમ તેમજ મેઇન્સ એક્ઝામ પાસ કરી લીધી છે, લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ આપવાની રહેશે, જેમાં મેઇન્સ પાસ કરનાર સ્થાનિક ભાષાની પરીક્ષા પણ પાસ કરવાના છે। જેમ કે દર્શક મિત્રો, તમે ગુજરાતમાંથી એસબીઆઈની ભરતીમાં ફોર્મ ભરો છો અને તમે પ્રિલિમ અને મેઇન્સ એક્ઝામ પાસ થઈ જશો તો તમારે ગુજરાતી વિષયની પણ પરીક્ષા પાસ કરવાની રહેશે। એવી જ રીતે તમે બંગાળમાંથી ફોર્મ ભર્યું છે તો તમારે બંગાળી ભાષામાં સ્થાનિક એક્ઝામ જે લેંગ્વેજ છે તેની સ્થાનિક એક્ઝામ પાસ કરવાની રહેશે। તો આ એક દર્શક મિત્રો તમારા માટે નવા ન્યૂઝ હતા। આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા કોઈ પ્રશ્નો હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો, અમે ચોક્કસ રિપ્લાય આપશું। ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।